श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णव की वार्ता। कल जो वार्ता क्रमांक अधूरो હતો, वार्ता क्रमांक 6 श्री गुसाई जी के सेवक विठ्ठलदास कायस्थ दिल्ली ते परे कोस दोई पर एक गांव है, तहाँ रहते। ये वार्ता में कल ये प्रसंग आयो હતો जो ये ही विशाखा जी ते प्रगति है। नाम वल्लवी है। गूढ़ भाव को प्रकार बहुत है, परंतु एक बार प्रेमलता से छल कियो और उनकी गोदी में विराजे ठाकुर जी को ले कुंज जाई। श्री ठाकुर जी से प्रार्थना करी, मनोरथ पूर्ण कीजिए। ठाकुर जी हंसी की आज्ञा किए। ये बात प्रेमलता जानेगी तो यशोदा जी सो कही कि तो को नंदालय में आवन न देगी तो तू कहाँ करेगी। तो ठाकुर जी ने એ પણ ચિંતા રહેશે કે પોતાના જીવોને જે દર્શન થાય છે એ જો હવે બંધ થઈ જશે તો એને કેટલો તાપ થશે। તો એ તાપ ન થવા દેવા માટે જે મર્યાદા છે, વિવેક છે, ધૈર્ય છે, આશ્રય તો છે જ, પણ વિવેક અને ધૈર્ય એ જો ન હોય તો વંચિત થવું પડે, દર્શનથી, લીલાથી પડવું પડે। આ જ આપનું કહેવું છે। પણ હવે આપનું રૂપ એવું છે અને આ એક એવી બાબત છે કે જેમાં કોઈ ચર્ચા ન થઈ શકે। તાતે મોકો બેગી नंदालय में ले चली। तब वल्लवी ने और विनंती कीनी जो महाराज यह समो મૂકી રેવે કો નાહી है। એટલે એ વખતે જે જીદ કરી કે અત્યારે તમે ના પાડો છો એ બધું યોગ્ય નથી, આવી રીતે તમે ના પાડી શકો। અને આ તો શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે આવી કોઈ વિનંતી કરે, અને જો એ તો અર્જુનને પણ કહ્યું હતું યુધિષ્ઠિર મહારાજે કે તે કોઈ એવી સ્ત્રી હતી કે જે તને આવી રીતે ઈચ્છતી હોય ને તેનો તિરસ્કાર કર્યો હોય તો પણ તારું તેજ જતું રહે, તને એનો અપરાધ લાગે। આવી રીતે પણ એક ભાવ છે। એટલે આવી રીતે કહ્યું કે તું યહ સમય મૂકી રીવે કો નાહી હે, તાતે બેગી કૃપા કીજીએ। અને पाछे श्री ठाकुर जी वल्लवी को बहुत आरती जानी, इनको मनोरथ पूर्ण कियो। પછી તો એક સખી જાણી જાય છે પ્રેમલતાને। ગઈકાલનું મારે ઓડિયો મૂકવામાં ચૂક થઈ ગઈ હતી, રાત્રે બહુ જ મોડું થઈ ગયું હતું અમારા જે વ્રતધામના ગ્રુપ છે એમાં। બીજા બધા ગ્રુપોમાં તો સમયસર ગયો હતો, પણ વ્રતધામના ગ્રુપમાં ગઈકાલે 12 વાગી ગયા હતા, એટલે અમુક વૈષ્ણવે લાભ નથી લઈ શક્યા। એટલે આ થોડું ગઈકાલ જે હતું પ્રસંગ એનો હું અહીંયા ફરીવાર રિપીટ કરી લઉં છું। તો એક સખીએ જાણી લીધું અને પ્રેમલતાને જઈને કહી દીધું કે આ તારા ખોળામાં જે બિરાજેલા એમને લઈ અને આવી રીતે કુંજમાં જઈ અને વિનંતી કરી અને ઠાકોરજીને શ્રમ આપ્યો। અને એ વખતે જે ગઈકાલે પ્રસંગમાં વિરુદ્ધ ધર્માશ્રયનો જે ભાવ છે એ પણ હરિરાયજી મહાપ્રભુજીએ વર્ણવ્યો છે, એનું પણ વર્ણન કર્યું હતું। તો એ ગઈકાલેનું ઓડિયો જરૂર સાંભળવું તો જ સમજાશે કે ઠાકોરજી હમણાં તો ખોળામાં હતા, તો એ બાળક સ્વરૂપ હતા અને બહાર આવીને આવી રીતે વાતો કરે અને આ સુખ આપે એ કેમ સંભવે? એનો બધો જ જવાબ ગઈકાલના ઓડિયોમાં છે। તો પ્રેમલતા ખીજી કે વલ્લવી સો કહે તું છલ કિયો ઓર અપરાધ સો ભૂતલ પર आई। અને હવે એ શ્રી ગુસાઈજીના શરણે આવે છે। ત્યારે શ્રી ગુસાઈજીને આવી અને ગુસાઈજી પાસે આવી અને વિનંતી કરે છે કે આવો મોકો કહા આજ્ઞા હે। બ્રહ્મ સંબંધ થયા પછી હવે આ ચંદ્રાવલીજી સ્વરૂપ પણ છે, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ પણ છે। એટલે અત્યારે જે આજ્ઞા કરે છે એ માનો ચંદ્રાવલીજી આજ્ઞા કરી છે। આજ્ઞામાં એવું કહ્યું કે મોકો કહા આજ્ઞા હે, વલ્લવી
એટલે અત્યારે જે વિઠ્ઠલદાસ, તો એમને એમ જ છે કે બધાને સેવા પધરાઈ છે તો મને પણ સેવાની આજ્ઞા કરશે. तब श्री गोसाई जी आप विठल दास सो कहे जो तुम ते और कछु बनेगो नाही, ताते विवेक धैर्याश्रय को नित्य पाठ કર્યો. એટલે જ્યારે શ્રી ગુસાઈજી આવું કહી દે કે તારાથી કંઈ થશે નહીં અને તારે તો વિવેક ધૈર્ય આશ્રયનો પાઠ જ કર્યા કરવો, બસ આ જ આજ્ઞા છે, તો પણ તારો ઉદ્ધાર એટલે કે લીલામાં પ્રાપ્તિ. એટલે આ જે ભાવ છે એમાં જે વિવેક ચૂકી હતી અને પ્રેમલતાના ગોદીમાં બિરાજી રહેલા, આરોગી રહેલા પ્રેમલતાના શ્રી હસ્તથી, કારણ કે એનો બાળ લીલામાં ભાવ છે. અને આ તો ચંદ્રાવલીજીની સેવિકા છે, ચંદ્રાવલીજીને ગૂઢ બધી વાતો જણાવે છે અરસપરસ, એટલે એને પણ સ્વાભાવિક જ કિશોર લીલામાં રતી હોય. એટલે ત્યાં સુધી તો એની સેવામાં ચંદ્રાવલીજી માટેનો બધો વ્યવહાર કરતી, પણ આજે તો પોતાના માટે પણ માગી લીધો. એટલે પેલું કહેવાય ને કે રાધનારો ભૂખ્યો ના મરવો જોઈએ, કોઈ દિવસ રાધનારો ભૂખ્યો મરે પણ નહીં. એટલે દૂતીનું કાર્ય કરતી હોય તો એને પણ આ વિચારો આવવા અને આવો લાભ લેવાનું મન થવું આ કંઈ ખોટું નથી, પણ એનો સમય એટલે કે વિવેક જે છે, એનું ધૈર્ય જે છે એનો અભાવ હતો અને એને કારણે તો આ પડવું પડ્યું પૃથ્વી ઉપરથી, ગોલોકમાંથી પૃથ્વી ઉપર. એટલે ફરીવાર આવું ના થાય. લીલામાં તો પ્રાપ્તિ થવાની જ છે, લીલાના જીવોને તો કોઈ દિવસ ઠાકોરજી છોડતા નથી, પણ જે અપરાધ થાય છે એ અપરાધ ફરીવાર પુનરાવર્તન ન થાય એટલે આવી લીલા કરતા હોય છે. અને આપણને પણ જે નારાયણદાસ દિવાનને જે વ્યાધિ થઈ અને જે રોગ થયો ખાલી શ્રી ગુસાઈજીના શબ્દોથી કે અબ તો એ ગયો, એની સાથે એને થોડાક જ વખતમાં શરીરમાં એવા રોગ થયા કે કશું કરી ના શક્યો અને છેવટે એનું લીલા પ્રાપ્તિ પણ થઈ ગઈ. તો એની અંદર એ જે એમનાથી જે થયું હતું એવું કૃત્ય વિઠ્ઠલદાસ કાયસ્થ દિવાનથી એ પ્રસંગમાં ના લીધું ગોકુલનાથજીએ, હવે આ પ્રસંગમાં લીધું, કારણ કે આમનો વાર્તા પ્રસંગ પણ જાહેર કરવાનો હતો. અને આ પણ વલ્લભી અને પ્રેમલતા એ સાથે સાથે હતા નંદાલયમાં. એટલે અહીંયા જે લીલા થઈ છે, આટલું કષ્ટ પડ્યું છે, એનું પાછું કારણ આજે આવશે કે આ વિઠ્ઠલદાસ જ્યારે આવશે નોકરી માટે આ નારાયણદાસ પાસે, તો વિઠ્ઠલદાસ કંઈક એવો પ્રસંગ બનશે કે જેમાં ચૂક થશે વિઠ્ઠલદાસથી, તો એના દંડ રૂપે નારાયણદાસ કોરડા ફટકારાવડાવશે એમની ઉપર, વિઠ્ઠલદાસ ઉપર, અને એમની જે પીઠની જે ચામડી હોય એ પણ ઉતરી જશે. અને એ વાત પાછા શ્રી ગુસાઈજી શ્રી આપના નેત્રોથી જોશે અને એ ઘટનામાં પ્રારબ્ધ ભોગવવું જ જોઈએ એમ કરીને વિઠ્ઠલદાસ કહેશે. કારણ કે જો પ્રારબ્ધ ન ભોગવું અને હું વૈષ્ણવ છું એવું કહી દઉં, કારણ કે વૈષ્ણવતા છુપાઈને નોકરી કરતા હોય છે, એટલે નારાયણદાસ આવી રીતે એના અપરાધના માટે જે રાજસી દંડ હોય એમાં એમને આવો દંડ કરશે. તો એ વખતે આ પ્રારબ્ધની જે વાત કરશે વિઠ્ઠલદાસ, એનું પ્રસંગ એ વખતે લઈશું. પણ નારાયણદાસને જે આ કષ્ટમય મૃત્યુ આવ્યું એમાં ખાલી પેલું વિનંતી કરી કે આપના ઘરનું બધું આપ મને કહો કેટલું થશે, એમાં એટલામાં જ એ જ કારણ નથી, આ કારણ પણ છે, પણ એ ત્યાં ગોકુલનાથજીએ એને પ્રગટ ન કર્યું કઈ કારણથી. ताते जो तुम ते और कछु बनेगो नाही, ताते विवेक धैर्याश्रय को नित्य पाठ करियो, ता करी भगवद धर्म सिद्ध होईगो. तब विठ्ठलदास ने श्री गोसाई जी सो विनंती करी, जो महाराज विवेक धैर्याश्रय को स्वरूप कृपा करी समझाइए. तब श्री गोसाई जी विठ्ठलदास को विवेक धैर्याश्रय को स्वरूप अर्थ सहित विस्तार पूर्वक समझाए. અને આ પણ સમજવું કે આ વિવેક ધૈર્યાશ્રયનો આજ્ઞા કરવી, સેવા ન પધરાવવી, એમ એક કારણ તો જે 3 જન્મની ભાવનામાં લીલાની અંદર જે ભૂલ કરી બેઠા અને ઠાકોરજીને સમયે લઈ જઈને શ્રમ આપ્યો, એક કારણ હશે. અને બીજું કારણ પણ આવશે કે જ્યારે જ્યારે પણ શ્રી ગોસાઈજી આવી આજ્ઞા કરે કે આ કરવું, તો એ સમજવું કે ભવિષ્યમાં એ પરિસ્થિતિ આવવાની હોય
અને એ ટકી ત્યાં તો જ શકાય કે જો એ સાધન જે આપ્યું એનો આધાર લે. એટલે જેવી રીતે સંતદાસ ચોપડાને પણ મહાપ્રભુજી અગાઉથી જ કહી દીધું હતું કે તારા જે દ્રવ્ય છે એમાં બધું લૂંટાશે જશે, જેટલું ઠાકોરજીમાં વિનિયોગ હશે એટલું બચશે. તો સંતદાસને વિશ્વાસ વલ્લભના વચન પર, એટલે એમણે જેટલું બને એટલું ઠાકોરજીનું વાસણ ચાંદી સોનાનું અને એ બધું વિનિયોગ કરાયું. આ બાજુ શ્રી ગોવર્ધનનાથજી માટે અને શ્રી ગોકુલનાથજી અને શ્રી નવનીત પ્રિયજી માટે પણ બધું કરીને મોકલી દીધું. અને બાકીનું તો પણ અનેક ગણું હતું, પણ ખરેખર વલ્લભના વચન પ્રમાણે બધું ગયું. તો એ પહેલાં જ કહી દીધું હતું કે એટલે તું પણ આ પાઠ કરજે વિવેક ધૈર્ય આશ્રયનો, એટલે તું કરી શકીશ, તારામાં સામર્થ્ય છે. એવી રીતે બધામાં નથી, બધા વૈષ્ણવ ન કરી શકે, અસાધારણ વૈષ્ણવ જ કરી શકે. એવો અહીંયા પણ આપને વિશ્વાસ છે કે આ જો આ કરશે તો એને ભવિષ્યમાં જે ઘટના ઘટવાની, જે કોરડા વાગવાના, ચામડી ઉતરી જવાની, આપણને એક નાની એમથી ટાંકણી વાગે તો પણ આપણે બધું છોડી દઈએ છીએ અને વિવેક અને આ ધૈર્ય અને આપણે એનો પ્રતિક્રિયા કરવા લાગીએ છીએ. પણ અમે તો ચામડી ઉતરે છે બરડાની, એક પછી એક કોરડા વાગેલા ઉપર વાગે. આ તો કલ્પના બહારનું છે, પણ આની પાછળનું ઘણા બધા રહસ્યો છે. तो विवेक धैर्याश्रय को स्वरूप कृपा करी के समझाइए. तब श्री गोसाई जी विठ्ठलदास को विवेक धैर्याश्रय को स्वरूप अर्थ सहित समझाए, विस्तार पूर्वक समझाए. सो जब विठ्ठलदास अपने हृदय में धारण कियो, तो सो सब विठ्ठलदास अपने हृदय में धारण किए. सो अहर्निश वाके भाव में छके रहते, ऐसे करत कछु दिन बीते. तब विठ्ठलदास श्री गोसाई जी की आज्ञा मांगी अपने घर आए. पाछे वासन पात्र सब बदले और वैष्णवन की रीति सो रहन लागे. सो विठ्ठलदास प्रतिवर्ष श्री गोसाई जी के दर्शन को श्री गोकुल आवते. सो उत्तम उत्तम सामग्री जो मिलती सो सब लावते. सो सब श्री गोसाई जी को भेंट करते. सो श्री गोसाई जी इन पर सदा प्रसन्न रहते. ऐसे करत कछुक दिन में विठ्ठलदास को द्रव्य सब निगट्यो. तब ये चाकरी करण को विचार किए. सो गौड़ देश आए. એટલે એમનું જે લીલાના જીવોનું મળવું અને જે ઉપર શ્રાપાશ્રાપી થઈ હોય એ ભોગવવા પ્રારબ્ધ, એ બધું પ્રભુ જ ગોઠવે. હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે. सो विठ्ठलदास कायस्थ आई गौड़ देश में नारायण दास के बादशाह पास ચાકર રહે. એટલે નારાયણદાસના બાદશાહ પાસે આવી અને વિનંતી કરી અને નોકરી મળી ગઈ. પરી અપની વૈષ્ણવતા નારાયણદાસ કો ન જણાઈ. એટલે એ વિઠ્ઠલદાસ જાણે છે કે આ શ્રી ગુસાઈજીના સેવક છે અને પોતે પણ શ્રી ગુસાઈજીના સેવક છે, પણ આ વાત જણાવી નહીં, તિલક કંઠી કશું જ નહીં. દરબાર કી ચાકરી કરતે. કબહુ કોઈ વિઠ્ઠલદાસ સો પૂછે जो तुम्हारो मार्ग कहाँ है, तब वासो विठ्ठलदास कहते जो हमारो मार्ग तो वैष्णव है, सो नारायण दास न जानते. આવું એટલા માટે કે વૈષ્ણવ એ વખતે 4 સંપ્રદાયો બીજા હતા, એટલે એમાંથી આ 5મો વલ્લભીય સંપ્રદાય બિલકુલ નવો કૃપાનો માર્ગ જે પ્રગટ થયો તે. એટલે નારાયણદાસને સમજાતું નહીં કે આ કયા વૈષ્ણવ કયા આચાર્યના દીક્ષિત છે. पाछे केतेक दिन को नारायण दास ने बादशाह सो कही के विठ्ठलदास को परगने पे पठायो. तब परगने को कमाई के विठ्ठलदास नारायण दास पास आए. सो नारायण दास को वा परगने को हिसाब विठ्ठलदास ने सब समझाई दियो. तामे कछु दाम विठ्ठलदास के पास बाकी रहे. तब नारायण दास ने
विठ्ठलदास सो कहो जो ये दाम तुम पे सिरकार के बाकी रहे है सो भरी दिए चाहिए। જે હિસાબ નક્કી થયેલો હોય, જે મેળવ્યા હોય સરકાર તરફથી, બાદશાહ તરફથી ઉઘરાણું કર્યું હોય, હવે એમાંથી લખેલા બતાવતા હોય અમુક અને અહીંયા આપતા હોય ઓછા, એટલે કે બાકીને લાવો। તબ વિઠ્ઠલદાસ ને નારાયણદાસ સો કહ્યો જો અબ તો દામ મો પાસ હે નહીં। હવે આનો ઉલ્લેખ નથી કર્યો કે આ ધન ક્યાં ગયું, અને આમાં આપણા માર્ગમાં તો શ્રી ગુસાઈજીની ભેટમાં ગયું હોય એમ માનવું, કાં તો શ્રી ગોવર્ધનનાથજીની, નવનીત પ્રિયજીની। જો દૂસરે પર ગને પર પઠાઓગે તામે ભરી દેઉંગો, એને એમ કે આવું કહીશ કે બીજી વખત જ્યારે મોકલશો ત્યારે હું તમને અત્યારે જે ઓછા આપ્યા છે હું ભરી દઈશ તો ચાલી જશે। એમના મનમાં એવું હતું, એમને ખબર નહોતી કે એનું પરિણામ શું આવશે। તબ નારાયણદાસ ને વિઠ્ઠલદાસ કો બંદી ખાને દિયો। હવે એને જે બાદશાહના રૂલ્સ છે કે જે નક્કી કરેલું ધન જો ના લાવે તો પછી આટલો દંડ આપવો, એટલે સૌથી પહેલું જે સ્ટેપ છે એ જેલ, એટલે જેલમાં પૂર્યો। કારણ કે હજી નારાયણદાસને એ ખબર નથી કે વિઠ્ઠલદાસ એ શ્રી ગુસાઈજીનો સેવક છે, અને જણાવાય પણ નહીં, એ તો ધર્મનો સોદો કર્યો કહેવાય। સો તીસરે દિન વિઠ્ઠલદાસ કો નારાયણદાસ નિકારી કે 100 કોરડા મરાવતે। હવે આ તો બાદશાહે જે નક્કી કરેલા છે આજ્ઞાના પાલન કરવાનું આવ્યું, અને દર ત્રીજા દિવસે, 2 દિવસ કશું ના થવા દે, પણ ત્રીજો દિવસ થાય એટલે જેલમાંથી બહાર કાઢે, અને પછી એને 100 વખત કોરડા જોર જોરથી પેલો વ્યક્તિ ફટકારે બરડામાં ખુલ્લા શરીરે। સો માર ખાત ખાત વિઠ્ઠલદાસ કી દેહ સડી ગઈ। હવે આ શબ્દો એવા છે કે જે કંપારી છૂટાવે છે। પરી ભગવદ સંબંધ નારાયણદાસ કો વિઠ્ઠલદાસ ન જનાય। भाव प्रकाश कहते जो वैष्णवता दिखाई के अपनो कारज करे तो धर्म जाए ताते इन अपनी वैष्णवता न जताई। परंतु અહીંયા શ્રી હરિરાયજીએ ભાવ પ્રકાશમાં એ ના જણાવ્યું કે આટલું બધું શા માટે, દર 3 દિવસે 100 કોરડા, અને પણ અનેક દિવસ સુધી કે જેમાં એમનું શરીરને વારંવાર ઘા થવાથી ત્યાં પરું થઈ જાય, સડી જવું એટલે પરું થઈ જવું, વાગ્યા પછી ઘામાં પરું થઈ જવું, પાકી જવો ઘા, આવી સ્થિતિ બરડામાં થઈ ગઈ। પણ અહીંયા હરિરાયજીએ એ પણ ભાવ પ્રકાશ નથી કર્યો, શ્રી ગોકુલનાથજીની પ્રેરણા નહીં હોય કે શા માટે આટલું બધું। પાછે જબ વિઠ્ઠલદાસ બહોત ही बेहाल भये तब नारायणदास ने विठ्ठलदास को छोड़ी दियो। पाछे विठ्ठलदास को शरीर आछो भयो तब नारायणदास ने मारनो तो छोड़ी दियो और विठ्ठलदास को नारायणदास ने बंदी खाने में राखे। પછી મારવાનું છોડી દીધું, અમને કદાચ પૈસા મળશે આશાએ માર્યા હશે, કાં તો નિયમ હશે એટલે, પણ વળી પાછા જેલમાં નાખી દીધા। પાછે કેतेक दिन में श्री गोसाई जी श्री जगन्नाथ राय जी को पधारे तब बधैया ने नारायणदास पास आई के खबरी करी जो श्री गोसाई जी यहाँ ते निकट आई पहुँचे है। सो सुनी के नारायणदास बहुत प्रसन्न हुई के श्री गोसाई जी के सन्मुख जान लागे। तब विठ्ठलदास ने नारायणदास सो कही जो तुम श्री गोसाई जी के दर्शन को जात हो ताते तुम मोको आज्ञा करो तो मैं तुम्हारे संग श्री गोसाई जी के दर्शन को चलूँ। એટલે હજી પણ એ કહેતા નથી કે હું સેવક છું શ્રી ગુસાઈજીનો, પણ જ્યાં જાણ્યું કે વિઠ્ઠલદાસ નારાયણદાસને કહેવા લાગ્યા કે હું પણ આવું તમારી સાથે ગુસાઈજીના દર્શન કરવા, જો તમે મને આજ્ઞા કરો તો હું તમારી સાથે શ્રી ગુસાઈજીના દર્શન કરવા ચાલું। તબ નારાયણદાસ વિઠ્ઠલદાસ સો કહે જો ફીટ રે તે મોકો અબ તાઈ ક્યો ન જનાઈ। હવે નારાયણદાસને હૃદયમાં ચિરાડો પડ્યો, ધ્રાસકો પડ્યો, અને એકદમ જ ઉદ્ગાર થયા શબ્દોના। ફીટ રે એટલે કે અરે અરે ત્યાં આટલું સહન કર્યું અને તું કંઈ કહેતો નહોતો મને, કારણ કે આ શબ્દો કોણ કહી શકે કે હું પણ તમારી સાથે શ્રી ગુસાઈજીના દર્શન કરવા ચાલું। આ નામ જ મુખ પર ન આવી શકે, દર્શન કરવાની ઈચ્છા તો બહુ દૂર છે, પણ આ બંને એક સાથે બોલ્યા એટલે હવે નારાયણદાસ જાણી ગયા કે આ તો શ્રી ગુસાઈજીના જ સેવક છે, એટલે કહ્યું કે જો ફીટ રે
ते मोको अब ताई क्यों न जनाई, जो मैं श्री गुसाई जी को सेवक हूँ। तब विठ्ठलदास ने नारायण दास सो कहो, जो नारायण दास हूँ तो तेरी चाकरी करन आयो हूँ, परी कछु तुम्हारे हाथ वैष्णवता बेचन नहीं आयो। अब तो नारायण दास विठ्ठलदास को छोड़ी दिए। तब विठ्ठलदास जामा पहरी के श्री गुसाई जी के सन्मुख नारायण दास के संग ही गए। तहाँ जाई के विठ्ठलदास ने श्री गुसाई जी को दंडवत कर्यो। तब श्री गुसाई जी ने हंसी के विठ्ठलदास सो पूछो, जो तू यहाँ कब सो आई रहो है। तब विठ्ठलदास ने प्रभु आगे विनंती करी, जो राज थोड़े से दिन सो नारायण दास के पास हों रहत हूँ। कारण કે શ્રી ગુસાઈજીના સેવક થયેલા છે એટલે એમને બધું યાદ આવી ગયું કે આ મારા શરણે આવેલા છે, મેં એમને નામ બ્રહ્મ સંબંધ આપી અને વિવેક ધૈર્યાશ્રયનો પાઠ કરવાની આજ્ઞા કરેલી છે અને એમને સમજવું હતો તો ભાવ પણ સમજાયેલો છે। એટલે આપ પ્રભુ છો, બધું જાણો છો, આ ઘટના ઘટવાની હતી એટલે તો આપે વિવેક ધૈર્યાશ્રય આપે પહેલેથી જ એમના હૃદયમાં સ્થાપી દીધું છે, છતાંય વિવેક કરવા માટે પૂછે છે। तब श्री गुसाई जी फेरी विठ्ठलदास सो कहे, जो विठ्ठलदास हमको तेरी खबरी पाए बहुत दिन भये हते। पाछे श्री गुसाई जी के आगे नारायण दास और विठ्ठलदास दो प्रभु के निकट ही बैठे। सो नारायण दास को मोहड़ो सूकी गयो। હવે નારાયણ દાસને તો જે દશા થઈ હશે કે કાપે તો લોહી ના નીકળે એવું કહેવત છે ને, કેમ કે હવે તો શ્રી ગુસાઈજીના સેવકને આવી રીતે અજાણતામાં આટલા કોરડા 3 દિવસ એકવાર મારીને આખું શરીર પરું પસ એટલે કે પાકી ગયું, સડી ગયું, એટલું પીડા આપી। હવે મારી શું સ્થિતિ થશે, શું શ્રી ગુસાઈજી જાણશે તો। તબ શ્રી ગુસાઈજી आप रसोई કરી श्री ठाकुरजी को भोग समर्प्यो હતો। तब विठ्ठलदास सो प्रभु ने पूछी, जो विठ्ठलदास आगे तो तू आछी तरह से रहतो और अब तो तू बहुत सूखी गयो है, ताको कारण कहा। એટલે શ્રી વલ્લભના શરણે જઈએ, વલ્લભ કુલના, એટલે બધી જ ખબર હોય એમને કે આપણું જે લૌકિક જે કષ્ટ છે એ કેમ છે એ પણ ખબર હોય અને એનું નિવારણ એ પણ આપની કૃપાથી થવાનું હોય। જેવી રીતે ગઈકાલે કે પરમ દિવસે શ્રી ગુસાઈજીએ જાણ્યું કે આવી રીતે કિશોરીબાઈની સેવા શ્રી યમુનાજી સ્વયં સામગ્રી સિદ્ધ કરી અને પોતાના હાથે કોર લેવડાવે છે, તો આ વખતે શ્રી ગુસાઈજીએ કીધું કે આવું ન હોય। શ્રી યમુનાજીને માટે થઈને આપે કૃપા વિચારી અને એ જે કિશોરીબાઈને નેત્રો નહોતા, શીતળામાં ચાલ્યા ગયા હતા, તો નેત્રોનું દાન કર્યું અને શરીર પણ શ્રીઅંગ લખવો મારી ગયું હતું, એ બધું જ આપે સિદ્ધ કર્યું અને સુંદર કર્યું। તો આપ તો બધું જાણે છે કે કયો અપરાધથી આવું થયું છે અને અપરાધમાં ભાવ લખ્યો છે અંદર કયા કારણથી આવું થયું હતું, તો એ બધું જ પ્રભુ જાણતા હોય છે, પરંતુ પ્રારબ્ધ ભોગવવું એ જરૂરી છે, એ પ્રસંગ હવે આગળ આવશે। तब विठ्ठलदास ने श्री गुसाई जी सो विनंती करी, जो राज यहाँ के बादशाह की चाकरी करत हूँ तो सो वाने मोको बंदी खाने में दियो हतो, तासो या शरीर की व्यवस्था हुई। जो आ કેટલા વિવેક ધૈર્યાશ્રય જે આપણે સ્થાપ્યું, એટલે નારાયણ દાસે મને કોરડા માર્યા એવું ન કહ્યું, પણ જેમને વિનંતી કરી હતી નોકરી માટે એ બાદશાહ હતા અને બાદશાહને ત્યાં હું નોકરી કરતો હોઉં તો બાદશાહના આજ્ઞાથી જ મને કોરડા માર્યા છે, એમાં નારાયણ દાસનો શું વાંક છે। આ વિવેક કેટલી મોટી વાત કહેવાય। જરા પણ એમને એમના માટે દ્વેષ નથી થયો નારાયણ દાસ માટે, કેમ કે હું તો બાદશાહને ત્યાં નોકરી રહ્યો અને બાદશાહે મને દંડ આપ્યો। વાહ, तासो या शरीर की व्यवस्था भई। तब श्री गुसाई जी विठ्ठलदास सो कहे, विठ्ठलदास यह तू नारायण दास सो क्यों न कहो। કે જ્યારે બાદશાહે આજ્ઞા કરી દીધી કે આ પૈસા નથી ભર્યા એટલે આટલો દંડ આપો, અને દંડ આપતી વખતે જવાબદારમાં તો નારાયણ દાસ હતા, કોરડા મરાવડાવવા માટેની જવાબદારી એમની હોય, જે નોકરી હતી એટલે દીવાનની, તો તમે એમને કેમ ના કહ્યું। तब विठ्ठलदास ने श्री गुसाई जी से जो विनंती करी वो प्रसंग कल आवेगो। तो आ जे प्रसंग है आज जे आवशे एकमांथी बीजा प्रसंग जोड़ायेला छे, ए निमित्ते 252 वैष्णवनी वार्तामां आजे जे आवशे प्रसंग ए 213मो हशे અને 211મો, અને એમાં
જે ગુલાબદાસ કરીને એક વૈષ્ણવ પૂર્વ ભારતમાં આવી જ કોઈ જગ્યાએ રહેતા અને જાણ્યું કે શ્રી ગુંસાઈજી તો બધા જીવો ગમે તેવા અધર્મી હોય તો પણ એનો ઉદ્ધાર કરી લે છે. તો એ પછી ગુલાબદાસ અહીંયા એ વખતે શ્રી ગુંસાઈજી અડેલમાં બિરાજતા હોય છે. તો ત્યાં આવી અને વિનંતી કરે છે કે મને શરણે લો. અને ગુંસાઈજી જાણી જાય છે કે આ અડેલ આવ્યો છે પણ ત્યાં આવા મારા પ્રભાવથી આવ્યો છે, એ ભાવથી આવ્યો છે અને દૈવી છે એટલે એમને નામ આપે છે. પછી આ પાછો ત્યાં આવે છે પૂર્વ ભારતમાં અને પછી એ મ્લેચ્છ મુસલમાનોના ગામમાં જઈ અને ગુલાબદાસમાંથી ગુલાબ ખાન થઈ જાય છે. તો એ આ જે પ્રસંગ જે આવ્યો એ જોડાયેલો છે 41મી વાર્તામાં કે પેલાને કોડ નીકળ્યો વૈષ્ણવને ત્યાં વ્રજના અદના ગરીબ વૈષ્ણવને અને એને કોડ માટે એના માટે ગોવર્ધનનાથજીને વિનંતી કરવાની શરૂ કરી. તો ગોવર્ધનનાથજી ખીજ્યા કે હું કંઈ તારો વૈદ્ય છું કે તને મટાડું. પછી આ ગુંસાઈજી પાસે ગયો અને પછી ગોવર્ધનનાથે ગુંસાઈજીને કહ્યું કે આ તો મને શ્રમ આપે છે. તો ગુંસાઈજી ખીજ્યા કે અમે કંઈ વૈદ્ય છીએ, તું જા વૈદ્ય પાસે. તો કે અમે તો આપના સિવાય કોઈનો આશ્રય જાણ્યો જ નથી, કોઈ મોટા જાણ્યા જ નથી, આપ જ અમારા વૈદ્ય. અને પછી ગુંસાઈજીએ કીધું કે તો પછી તું પેલા ગુલાબ ખાન પાસે જઈને કે તને ગુંસાઈજી યાદ કરે છે. તો એ 41મી વાર્તાનો પ્રસંગ એ આજના 211મી વાર્તા સાથે જોડાયેલો છે. એટલે આવી રીતે આ જે નારાયણદાસ કાયસ્થ જે હતા દીવાન, એમનો પ્રસંગ પાછો આ વિઠ્ઠલદાસ સાથે જોડાયેલો નીકળ્યો. એટલે આ વાર્તા તો જ આનંદ આવે કે જો એ બધા સ્મરણ રહે. એટલા માટે થોડુંક સાર કહ્યો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગુંસાઈજી પરમ દયાલ કી જય હો.